શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે પવિત્ર માનવામાં આવે છે, પણ નવાપુરામાં શ્રાવણ માસમાં માત્ર મહાદેવ નહીં પરંતુ માં બહુચરનો પણ વિશેષ મહિમા છે। અહીં શ્રાવણ માસ દરમિયાન દરરોજ માતાજીના ગોખની આરતી થાય છે, પછી મહાદેવજીની આરતી અને ત્યારબાદ માતાજીની વિશેષ આરતી, જેમાં 15 કડીની રચના છે અને આ રચના 400 વર્ષ પહેલા પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી। શ્રાવણ માસ પૂર્ણ થયા પછી ભાદરવા સુદ બીજ કે ત્રીજના દિવસે માતાજીની ભવ્ય પાલખી નીકળે છે। આ પાલખીનો ઇતિહાસ અંદાજે 400 થી 450 વર્ષ જૂનો છે। માતાજી જે પાલખીમાં બિરાજમાન થાય છે એ પાલખી પણ આશરે 100 વર્ષથી પણ વધારે જૂની છે। પાલખીના દિવસે ભક્તો ભક્તિભાવથી ભજન ગાય છે, જેમાં પંચતીર્થનો ગરબો અને લોલનો ગરબો ગવાય છે, જે વલ્લભ ભટ્ટે જ રચ્યા હતા। આ ગરબા માત્ર ગરબા નથી, પરંતુ ભક્તિની શક્તિ અને શ્રદ્ધાનો અનોખો રંગ છે। આ પાલખીમાં માતાજીની પાદુકા વર્ષમાં માત્ર એક જ વખત બહાર આવે છે, જેને ભક્તોના માથે મૂકવામાં આવે છે અને એ જ દિવસ પંચતીર્થનો વરઘોડો કહેવાય છે। માં બહુચરની પાલખી સદીઓથી ચાલતી આવતી પરંપરા છે। આરતી, ગરબા અને પાદુકાનો મહિમા આજે પણ એ જ શ્રદ્ધા સાથે ઉજવાય છે। અહીંયા સમય સાથે ભક્તિ બદલાતી નથી, પણ પેઢી દર પેઢી જીવંત રહે છે।